સ્વાગત છે બધાનું આપણા પોડકાસ્ટમાં. આપણો પહેલો પોડકાસ્ટ ચાલુ કર્યો છે આજથી, જેમાં આપણને રોજ નહીં પણ મંથલી આપણે લાવીશું આપણા એરિયાનો એક સારા એવા પર્સન, સારા એવા ગુડ પર્સન, સારા કાર્ય કરવાવાળા, સારું કામ કરવાવાળા. આજે આપણા પોડકાસ્ટમાં છે. શું નામ તમારું? શું નામ છે? ચાવડા અનિરુદ્ધસિંહ ભરતસિંહ. એટલે આપણા જયુભાઈ એટલે આપણા અસરવાના મેન માણસ, જેમને અસરની બધી જ ખબર હોય. અસરવાની એવી કે ભાઈ સૌથી ફેમસ કચોરી ક્યાં મળે જયુભાઈ? કચોરી આપણે ક્યાં મળે? અહીંયા યાર્ડમાં કચોરી મળે. અને કેવી એમાં મળે કચોરી? એમાં કઢી હાલે ને કદાચ 20 રૂપિયામાં તમને કચોરી હાલે છે. એવી 15 રૂપિયામાં તમને કચોરી એવી કઢી હાથે હાલે યાર. એટલે કેવું જોરદાર કહેવાય. પછી બીજી વસ્તુ, હવે ભજીયા ખાવા તો અહીંયા ફેમસ જગ્યા કઈ આપણે ચકલામાં? રામ ભરોસે. નામ બી કેવું રામ ભરોસે. જિંદગી આપણી રામ ભરોસે. હું કોના ભરોસે ને એ રામ ભરોસે. ચલો સરસ. પછી જયુબા, બીજો મારો ક્વેશ્ચન છે, અસારામાં સૌથી સારામાં સારી ખાણીપીણીની જગ્યા કઈ તમારા ખ્યાલથી? તમને કોઈ જગ્યા ફેમસ હોય અસરવાની, તો મારા અસરામાં આ જગ્યાએ ખાવા બી એવું છે કે આ જગ્યાએ ખાવા જવું છે મારે, તો તમે કઈ જગ્યાએ જવા માગશો પહેલાં? કે મારા અસરામાં જાણે કે કચોરી ખાવા જવું હોય તો આ જગ્યા, ભજીયા ખાવું તો આ જગ્યા. તો તમારી ફેવરેટ જગ્યા કે રેસ્ટોરન્ટ કે ભાઈ કોઈ એવી જગ્યા કે કોઈ વસ્તુ તમારી ફેવરેટ કઈ? તમારો ફેવરેટ શું ગમે? પકોડી ગમે? ભાજી ગમે? તો આ બધામાં સૌથી ફેવરેટ કયું ગમે તમને વસ્તુ? ખાવામાં પછી દાળ બાટી. વાવ યાર, ગુજરાતી થઈને, અમદાવાદી થઈને રાજસ્થાની વસ્તુ ગમે. સરસ સરસ સરસ. પછી હવે આપણો આજના નાના છોકરાઓ માટેનો સૌથી સારામાં સારો ક્વેશ્ચન, તમારો ખાસ ભાઈબંધનું નામ કહો, જે તમારો જીગર જાણતો હશે, જેને તમે એમ કહેવા માગો ને કે તમે બોલાવો ને આવી જાય એવું નામ. થોડું દૂરથી બોલશો, થોડું માઇક થોડુંક દૂર જાય, તમે થોડા નજીક આવી જાઓ. ભાઈ આપણે જયુભાઈને ખુરશી નજીક લાવી દીધી છે. હવે જયુભાઈ તમને દેખાય છે ને? બધાને દેખાય છે. શું નામ? વીર. વીર વીર કઈ જગ્યાએ રહે? તમારી જોડે જ રહે છે? અહીંયા જ રહે છે? દૂર રહે છે. ઓકે. હરિપુરા. હરિપુરા એટલે આપણે પાછળનો પટ્ટો કહેવા અમારા સરવાનો. સરસ સરસ. વીર. અને તમે વીર જોડે ભાઈબંધીને કેટલા વર્ષ થયા આપણે? 2 વર્ષ? 7 વર્ષ થયા વીર જોડે ભાઈબંધીના? 6-7 વર્ષ? તો 5 વર્ષ? 3 વર્ષ? ભાઈ ભાઈબંધી કદી યાદ ના રહે એમાં કોઈ વર્ષો ના હોય, બરાબર ભાઈ? પણ વીરે તમારા માટે શું કર્યું એવું કે તમે વીર જો ભાઈબંધી ગમી? વીરે તમારા માટે કંઈ એવું કર્યું હોય કામ કે ભાઈ તમારા કંઈક કામમાં આવ્યો હોય એવું કંઈ મુમેન્ટ, કંઈ કંઈક વસ્તુ કરી? વીરે તમારા લેસન પૂરું કર્યું હોય, કબીરે તમારી જોડે સ્કૂલમાં જોડે આવતો હોય, કબીર તમારી જોડે ફરવા જોડે આવતો હોય, એવું કંઈ મુમેન્ટ વીર માટે કેમેરા સામે તમારે જોઈને કહેવાનું, બરાબર? શું વાત છે, આને કહેવાય ભાઈ? સરસ સરસ. તો તમે ભાઈ સરસ, તો તમારા ભાઈબંધીમાં હિસાબ તો તમે રાખતા નહીં હોય પૈસા નહીં? આને ભાઈબંધી કહેવાય ભાઈ. ભાઈબંધી કોને કહેવાય? જેમાં 1 રૂપિયાનો હિસાબ ના હોય, જેને ભાઈબંધી કહેવાય, બરાબર? પછી તમારા સ્કૂલમાં સૌથી સારામાં સારો હોશિયાર માણસ કોણ? પછી બહુ આમ હોશિયાર હોય કે જેને બધું આવડતું હોય, એવું કોઈ નામ તમને યાદ હોય તમારા સ્કૂલમાં, તમારા ક્લાસમાં? શું નામ? ઇન્દ્ર વિજય. નામ બી ઇન્દ્ર વિજય. સરસ સરસ સરસ. ને તમારા સ્કૂલનું નામ શું છે? વિશ્વવિદ્યાલય. બોલો, સ્કૂલનું નામ બી વિશ્વવિદ્યાલય. જોયું અસલામાં બધા નામો જોયા, બાકી બધા જોરદાર જોરદાર નામો અમારા અસલામાં. નામ બી વિશ્વ, ને સ્ટુડન્ટ બી ઇન્દ્ર, અને આપણા જયુભા. અને તમારા સ્કૂલમાં સૌથી આળસુ માણસ કોણ? જે એકદમ કામ જ ના કરતો હોય, લેસન ના કરતો હોય, મસ્તી કરતો હોય, કોઈને હેરાન કરતો હોય, એને અઠવાડિયે એક ટીચર ખખડાવવા કરતો ઊભો રાખતો હોય, કોઈ માણસનું નામ તમને યાદ આવતું હોય તો? કોઈ એક તમારા ધ્યાનમાં કોઈ એક નામ હોય એનું? ધાણા જીરું નથી.
ભાઈ વચ્ચે આવું બધું તમારે આવશે. આપણે દુકાન છે એટલે તમારે કોઈ મનમાં નહીં લેવાનું. આપણે પોડકાસ્ટ તો ચાલુ છે ને જોડે જોડે દુકાન બી જોડે ચાલુ રહેશે એટલા માટે. હા, હવે આપણે ક્યાં હતા? હા, સ્કૂલમાં સૌથી ડેન્જર માણસ કોણ? જેને અમે વોન્ટેડ કહીએ અમારી ભાષામાં, કે જેને સ્કૂલમાં સાહેબ બહુ મોટા પકડાતા હોય, જેને મૂર્ખો બનાવતા હોય, એવું કોઈ નામ તમે યાદ કરો. અમારા ક્લાસમાં તો એક છે આર્યન છે. આર્યન છે. વાવ, નામ બી બધા જોરદાર જોરદાર. આર્યન છે. સરસ સરસ. પછી કાલે આપણો અષાઢમાં મેળો હતો જીવીકા. તો કાલે મેળોમાં તમે શું લીધું? અમારે ગાડી સરસ સરસ. બગડેલી નીકળી તો પાછી લીધી. સરસ સરસ. બીજી લઈને આવ્યા. સરસ સરસ સરસ. હવે બીજી વસ્તુ કે તમે ઘરનું ખાવામાં શું ભાવે તમને? ઘરની વાનગીમાં જાણે કે મમ્મી આપણા માટે બનાવે તો તમે મમ્મી જે વસ્તુ બનાવે એમાં તમારી ફેવરેટ સબ્જી કે શાક કયું? યાર ભીંડા. સરસ સરસ. ભીંડા. અને દાળમાં કયું? જાણે કે મગની દાળ આવે, તુવેરની દાળ આવે, અડદની દાળ આવે, તમે કયું દાળમાં કયું ભાવે? મગની મૂંગળની દાળ આવી. સરસ સરસ સરસ. પછી તમારું ફેવરેટ પ્લેસ કયું કે તમે જ્યાં ફરવા ગયા હોય? સૌથી પહેલી તમારી ટ્રીપ તો તમે સૌથી પહેલી જગ્યા ત્યાં તમે ફરવા ગયા હોય તમને નામ યાદ છે કે હું અહીંયા ગયો તો ફરવા? પહેલી વખત તો તમારું કોઈ ફેવરેટ સ્થળ તો જાણે કે હું મારું કહું તો હું એકવાર ગયો તો આબુ, એ મને યાદ છે. પણ એના પછી હમણાં હું ગયો તો રણુજા રામાપીરના ત્યાં, તો મને એ મુમેન્ટ મારી યાદ છે. તો તમારી કોઈ જગ્યા ખરી? કોઈ બી ભક્તિ સ્થળ હોય તો ગમે ત્યાં. શું વાત છે? દ્વારકાનો નાથ. સરસ 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 સરસ. તો દ્વારકા મંદિરમાં તમારા દર્શન થયા હતા ખરી? સરસ સરસ સરસ. બીજી એક આપણે ક્વેશ્ચન છે કે તમને સ્વિમિંગ ફાવે? તરવાનું ફાવે? શું વાત છે ભાઈ, માસ્ટર છે જેવું આપણે તો ભાઈ. સ્વિમિંગ બી ફાવે છે એમને. સરસ સરસ. તો સ્વિમિંગમાં શું હોય એમને બધાને સમજાવજો અમારા, કે એના માટે આપણે શું કરવું, શું શીખવું જોઈએ, શું ચાર્જીસ છે, અને એના માટે ફોર્મ ક્યાં ભરવાનું, એવું કંઈ સમજાવો ને. સસ્તામાં સસ્તું સ્વિમિંગ માટે શું કરવાનું? એટલે આપણે નજીકના કેમ આપણે એએમસીનું જ્યાં હોય સ્વિમિંગનું પેલું ત્યાં આપણે ફોર્મ લેવું. ભાઈ સરસ, સારું છે. અને ફીસ કેટલી છે ત્યાં? ફીસ મહિનાની 430 અને પછી 6 મહિનાની 800 700. બરાબર. વર્ષની 1100. ભાઈ વર્ષની 1100 રૂપિયામાં તમને તરતા શીખવાડે તો સારામાં સારું કહેવાય. કેમ કે આપણે તરતા શીખીએ તો આપણે કોઈને બચાવી બી શકીએ. એટલે આ વસ્તુ સારી છે. જયુભા અત્યારથી શીખવે છે. તો તમે કેટલા વર્ષથી જાઓ છો ત્યાં? વર્ષ, મહિના, દિવસ? 6 મહિના 4 મહિના થઈ ગયા? હવે 4 મહિના થઈ ગયા, પણ હવે જયુભાઈ જતા નહીં કેમ કે ભણવાનું બી આવી ગયું જોડે, એટલે અત્યારે નહીં જતા. ફોર્મ બી ભરાઈ ગયું. સરસ સરસ. અને ત્યાં કેવું મોટું સ્વિમિંગ પૂલ છે આપણું? ઓકે. ત્યાં બે પ્રકારના મોટાના ચિલ્ડ્રનના ચાર્જીસ બી અલગ અલગ હોય ને બધું હોય. તો તમે બી તપાસ કરો નજીકના. મોટામાં જ સરસ હોય. મોટા સ્વિમિંગ પૂલમાં જઈએ એટલે તમે બી આ પ્રમાણે તમારા નજીકના એએમસીને ક્યાં હોય ત્યાં તમે જુઓ, ચેક કરો તો તમને બી જાણ મળે. હવે બીજી એક વસ્તુ કે તમે સૌથી હાઈએસ્ટ માર્ક કયા ધોરણમાં લાવ્યા હતા? કયા વિષયમાં લાવ્યા હતા તમે યાદ? બોલો. ચોથા ધોરણમાં ભાઈ જોયુભાઈ હાઈએસ્ટ માર્ક લાવ્યા. કેટલા લાવ્યા હતા? 92%. ભાઈ પર્સન્ટેજ બી સારું છે. અને સૌથી સારો સબ્જેક્ટ કયો તમારો જે તમને ભણવામાં આ મજા આવી? અત્યારની પણ તમને કયો વિષય ગમે કે ભાઈ મારે આ વિષય ભણવો જોઈએ? પર્યાવરણ, નેચર. શું વાત છે ભાઈ, જો નેચર લવર છે જોયું તો સારામાં સારું છે પર્યાવરણ. અને તમને એવી કયો સબ્જેક્ટ કે તમને ના ગમે એવો તો મને આ સબ્જેક્ટ થોડો ઓછો ગમે? ગણિત તો આજકાલ બધાને નહીં ગમતું. હું બી આવી ગયો, મને ગણિત ઓછું ભાવે. પછી હવે ક્વેશ્ચન આપણો એવો છે કે તમે સૌથી વધારે માર્ક ક્યાં ખાધો? સ્કૂલે કે ઘરે? ટ્યુશનમાં માર વધારે ખાધો. આ તો બધા કરતાં જ અલગ છે. કેમ કે હું તે ઘરોમાં, મેં તો ઘરે માર ખાધો, સ્કૂલે માર ખાધો. ટ્યુશન તો આપણા ટાઈમે તો જતા નહોતા, પણ જયુભા જાય છે એટલે જયુભાઈને શીખવું તો પડે. સરસ સરસ સરસ. હવે આપણો બીજો ક્વેશ્ચન છે
તો જોયું બા તમે યુટ્યુબમાં આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું આપણે બંને, તો તમને શું લાગે છે કે આપણને આ પ્રમાણે આપણે ધીરે ધીરે ચાલુ કરીએ તો ઓડિયન્સ આપણને સપોર્ટ કરશે કે નહીં? અને આપણી જનતાને શું કહેવા માગો? જે આપણા 1461 ફોલોવર્સ છે એમને તમે શું કહેવા માગશો? કે અમે મહેનત કરીએ છીએ બંને જણા, બરાબર? જે બોલો તમે ને તો પછી આ લોકો સબસ્ક્રાઈબ નહીં કરતા. જયુભા બી મહેનત કરે છે. જયુભા ભણવા સાથે રવિવારે એકવાર આવે છે. એમના વિડીયો ભલે ઓછા હોય છે પણ 100% મહેનત એમની બી હોય છે. કેમ કે બિચારા સવારે મંદિરે જઈને ભણી ટ્યુશન જઈને બધું કરી પછી આવતા હોય છે. તો અમે બંને બી મહેનત કરીએ છીએ અને અમે હજુ ઓર આગળ મહેનત કરીશું. હજુ અમારા પોડકાસ્ટનો પહેલો જ પાર્ટ છે. હજુ અમે આમાં બીજા 3-4 પાર્ટ લાવીશું. આ તો અમારો સ્ટડી બેઝ ઉપર હતો, બરાબર? તો જેવું તમે કંઈક કહેવા માગશો, કંઈક સારામાં સારી 2 લાઈન આજના નાના છોકરાઓ માટે? નાના છોકરાઓને શું કરવું જોઈએ? હા, એક મુદ્દો આપણે આ વસ્તુ પર અત્યારે કરીશું કે તમને જોયું ભાઈ યાદ હતું હમણાં પેલો ખબર પેલા છોકરાનું મર્ડર કરી નાખ્યું, પેલા છોકરાનું ચપ્પુ માર નાખ્યું. એમાં શું, એમાં કોની ભૂલ કહેવાય? તમારું શું કહેવું? એમાં આપણે કોઈ સજેશન આપવું હોય તો? ઓકે, જયુભાનું કેવું છે જેને ચપ્પુ માર્યું તો એની ભૂલ કહેવાય. પણ હવે આપણે એક વસ્તુ વિચારી જયુભા કે આ વસ્તુ કંઈ ચપ્પુ માર્યું એટલે અચાનક તો માર્યું નહીં હોય ને, કંઈક તો હશે ને પહેલાંથી આગળ કંઈક થયું હશે. આના પરથી એક વસ્તુ શીખવા મળી આપણને. આના પરથી આપણને જયુભાઈ એક વાત શીખવા મળી કે આપણે નસીબમાં ક્યારે શું લખ્યું આપણને ખબર નથી, બરાબર? પણ આપણે એક વસ્તુ છે કે આપણે દરેક વસ્તુથી બચાવ રહેવું પડે. આપણને કોઈ લાગે ભાઈ હવે એ વાતના આપણે એક જ લાઈનમાં કહીએ કે ભગવાને એક છોકરાને મને શાંતિ આપે ને પરિવારની હિંમત આપે, બરાબર? પણ આપણે બધા બી ધ્યાન રાખીશું કે સ્કૂલમાં આવી કોઈ વસ્તુ ના થાય ને કોઈ બી હેરાન ના થાય. તો જયુભા બધા ફ્રેન્ડને આપણા દરબારોની ભાષામાં જય માતાજી કહી દો. જય માતાજી. અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.